પોરબંદરના છાયા વિસ્તારના શિવશક્તિ આશ્રમ ખાતે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં કન્યા પૂજન, શોભાયાત્રા, રામધૂન અને ગાયત્રી મહાયજ્ઞ 151 કુંડી યોજાયો હતો. સાથે રક્તદાન જેવી સેવાકીય પ્રવૃત્તિ પણ હાથ ધરવામાં આવી હતી. સંત શ્રી શિરોમણી શ્રી બાબુજતી બાપુની 7મી પુણ્યતિથિ નિમિત્તે શિવશક્તિ આશ્રમ દ્વારા આયોજિત 4 દિવસીય ધર્મોત્સવનું 164 કન્યા પૂજન, શોભાયાત્રા સાથે શ્રી ગાયત્રી મહાયજ્ઞ 151 કુંડીનો ભવ્ય શુભારંભ થયો છે. મહંત શ્રી કૃષ્ણજતી બાપુ, ગુરુ શ્રી બાબુજતી બાપુના માર્ગદર્શન હેઠળ 10 વર્ષથી ઓછી ઉંમરની 164 દીકરીઓનું કુંવારિકા કન્યા પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌ દીકરીઓનું પૂજન કરી ભેટ સોગાદ દક્ષિણા આપવામાં આવી હતી. બાદ યજ્ઞશાળાને પ્રદક્ષિણા કરી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં હજારો ભાઈ બહેનો જોડાયા હતા, જે સમગ્ર નવાપરા છાયા વિસ્તારમાં ફરી હતી. બાદમાં આશ્રમ ખાતે રામધૂન યોજાઈ હતી, જે દરરોજ સાંજે 5 થી 12 સુધી ચાલશે. બાદમાં સૌ લોકોએ ભોજન, મહાપ્રસાદી લીધી હતી. આ સાથે જ મહાયજ્ઞનો શુભારંભ થયો હતો. વિશાળ ડોમમાં 151 દિવ્ય યજ્ઞ કુંડમાં તમામ સમાજના 151 દંપતીઓ મહાયજ્ઞમાં બેસી લાખો ગાયત્રી મંત્રની લાખો આહુતિઓ આપી હતી. આ મહાયજ્ઞનું સંચાલન મુખ્ય શાસ્ત્રી શ્રી રસિકભાઈ રાજ્યગુરુ તથા સાંદીપની વિદ્યાનિકેતનના ઋષિકુમારો દ્વારા કરવામાં આવ્યું હતું. મહાયજ્ઞની આજરોજ પૂર્ણાહુતિ થઈ છે. આજરોજ સાંદીપની આશ્રમના પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા અને જૂનાગઢના મહંત શ્રી શેરનાથ બાપુએ યજ્ઞમાં પધારી પાવન પગલાં કર્યા હતા. શિવશક્તિ આશ્રમના મહંત શ્રી કૃષ્ણજતી બાપુ, ગુરુ શ્રી બાબુજતી બાપુના માર્ગદર્શન હેઠળ મોટી સંખ્યામાં સ્વયંસેવકો, ભાઈઓ બહેનો દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી આ મહાધર્મોત્સવ સફળ બનાવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.